સમાચાર મળી રહ્યા છે વિસનગરથી। વિસનગર ડિવિઝન હેઠળ આવતા થુમથલ ગામે આજે વીજ ચોરી પકડી પાડવા ગયેલા જીબીના કર્મચારીઓ પર જ ગંભીર હુમલો થયાની ઘટના સામે આવી છે। ત્યારે મળતી માહિતી મુજબ ગામમાં ચાલી રહેલ વીજ ચોરીની માહિતીના આધારે ટીમ સ્થળ પર તપાસ કરવા પહોંચી હતી। તે તપાસ દરમિયાન અને કાગળ કામ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે કેટલાક શખ્સોને બોલાવી કર્મચારીઓ પર અચાનક હુમલો કરી માર માર્યો। આ સાથે હુમલામાં એક કર્મચારીને ઈજા થતા સારવાર અર્થે તેને તાત્કાલિક વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જીઈબી તંત્ર દ્વારા પોલીસને ફરિયાદ પણ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। એક તરફ વીજ ચોરી જેવા ગુના પર કાર્યવાહી કરતા કર્મચારીઓ અને ઉપરથી ફરજ બજાવી રહેલા અધિકારીઓ પર હુમલાની ઘટના, આમ બંને મુદ્દાઓને લઈને જીઈબી કર્મચારીઓ અને વિસનગર વિસ્તારમાં હવે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઈમાનદારીપૂર્વક ફરજ બજાવી પણ હવે જોખમભરી બનતી જાય છે એવી ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે। અને આ સમગ્ર બનાવ વિસનગર નજીકના થુમથલ ગામમાં બન્યો હતો ત્યારે પોલીસ તપાસ બાદ વધુ વિગતો હવે પ્રકાશમાં આવશે। શું નામ છે આપનું અને શું ઘટના બની હતી આપની જોડે? મારું નામ પરમાર પ્રકાશચંદ્ર કાળીદાસ, વિસનગર સબ ડિવિઝન 2 માં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ અમો સાહેબની સૂચના મુજબ ચેકિંગ કરવા સારું થુમથલ ગામ બાજુ ગયેલા। ત્યાં અમારા જુનિયર ઇજનેર સાહેબ ડીજે ચૌધરી સાહેબ, આકાશ પટેલ તથા હું એક જ ગાડીમાં અમે ત્યાં ગયેલા। બીજા અન્ય અમારી બાજુની ઓફિસના સાહેબ પણ અમારી સાથે હતા। તો ત્યાં વીજ ચોરી ચેકિંગ હાથ ધરતા સદર ઘટના સ્થળ પર અમે વીજ ચેકિંગ બોરનું તપાસ કરતા ત્યાં વીજ ચોરી માલુમ પડેલ, જે અનુસંધાને અમે અમારું પેપર વર્ક તેમજ જે ફિઝિકલી વર્ક કરવાનું હતું ત્યાં કામ ચાલુ હતું। જ્યાં રબારીભાઈ હતા હાજર, એમની હાજરીમાં અમે આ કામ ચાલુ કરેલું। ત્યાંથી થોડી ચર્ચા વિચારણા ચાલતી હતી, અમારું પેપર વર્ક ચાલુ હતું। એ દરમિયાન આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલા અને જુનિયર ઇજનેર સાહેબને ગાળાગાળી અદ્ભુત ભાષામાં વાતો કરી, જેથી કરીને અમે અમારા જે બીજા સાહેબ હતા એમને માથાકૂટ વધે નહીં, ઝઘડો થાય નહીં, એ સારું એમને અમે રવાના કરી દીધા। ત્યાંથી પાછળ અમે રહ્યા કે આપણે એમને સમજાવટ કરીએ। પેલા ભાઈએ જે રબારી ભાઈ હતા વિપુલભાઈ, એમણે અન્ય બીજા એમના સાગરીતોને બોલાવી લીધા ફોન કરીને। અમે ગાડીમાં બેસેલા હતા ત્યાં અમારી ગાડી રોકી રાખી અને અમને ગાડીમાંથી ઉતારી કોલર પકડી ઉતાર્યા, પછી ગાળાગાળી કરવા માંડ્યા। તમે કે કેમ અહીંયા આવો છો ને અહીંયા તમે બિલ નથી ભરતા, કેમ વીજ ચોરી? અમે એમને સમજાવ્યા કે આ અમારું રૂટિન કામ છે, જેમાં તમે અમને સહકાર આપો, આ સરકારી કામકાજ જ છે કીધું અમારું, અને અમારી ઓફિસની સૂચના મુજબ અમે અહીંયા ચેક કરવા આવેલા છીએ। છતાં તે લોકો સમજ્યા નહીં અને સીધા બીજા બે વ્યક્તિઓ આવ્યા, ધોકા લાકડીઓ લઈને આવેલા, તો સીધું ગાડીમાંથી અમને બહાર કાઢી અને લાકડીથી માર મારવા લાગેલા। કેટલા લોકોએ તમને માર માર્યો? એ 3 વ્યક્તિઓ હતા। જ્યાં ઝપાઝપી ચાલતી હતી, ગાળાગાળી ચાલતી હતી, એટલે આજુબાજુના રોડ ઉપર બધા લોકો ભેગા થઈ ગયા, જેઓ એમને છોડાવ્યા। આ કયા ડિવિઝનમાં આવે છે અને આગળની શું કાર્યવાહી કરવાની છે? આ વિસનગર ડિવિઝન લાગે છે અમારે, અને સબ ડિવિઝનમાં વિસનગર 2 નંબરની ઓફિસ લાગે, રૂરલ એરિયા। આ બાબતે પોલીસ ફરિયાદ કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી? મેં મારી ઓફિસના આ અનુસંધાને બનાવ અંગે જાણ કરેલી છે લેખિતમાં, જે કચેરી આગળ જે કાર્યવાહી કરી તે ખબર। જાતિ વિષયક શબ્દ કોઈ તમને બોલવામાં આવ્યા હોય? ના, એવું કંઈ નહીં। પ્રકાશ સોની સાથે વસીમ મંસૂરી, ચક્રવાત ન્યૂઝ, વિસનગર।